ભરૂચ જિલ્લાના યાત્રિકો પણ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં મોટી સંખ્યામાં જઈ સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળો 144 વર્ષે આવતા સમગ્ર વિશ્વમાંથી લાખો કરોડો યાત્રિકો ઉમટી રહ્યા છે। તો ભરૂચ જિલ્લામાંથી પણ તમામ તાલુકાઓમાંથી રોજની મોટા પ્રમાણમાં લક્ઝરી બસો મહાકુંભ મેળામાં યાત્રિકોને લઈને પહોંચી રહી હોય અને યાત્રિકો શાંતિપૂર્ણ માહોલમાં મહાકુંભ મેળામાં સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે। પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળો છે। મહાકુંભનું આયોજન બાળપૂર્ણ કુંભ મેળા પછી જ થાય છે, માટે આ વર્ષે પ્રયાગરાજે યોજાયેલા કુંભ એમ 144 વર્ષ બાદ આવેલો પૂર્ણ કુંભ છે, તેથી તેણે મહાકુંભ કહેવાય છે। 144 વર્ષે યોજાતા મહાકુંભને દેવો અને મનુષ્યોનો સંયુક્ત પર્વ કહેવાય છે, જેમાં સૌ ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ સ્નાન કરશે। ધાર્મિક ગ્રંથો અનુસાર મહાકુંભ વખતે પવિત્ર નર્મદા નદીઓમાં કે તીર્થ સ્નાન કરવાથી વ્યક્તિ પાપ મુક્ત બને છે અને આત્માને પણ મુક્તિ મળે છે। મહાકુંભમાં 5 પ્રમુખ સ્નાન પર્વ અને 3 રાજસી સ્નાન પર્વનો સમાવેશ થાય છે, જેમાં પ્રથમ શાહી સ્નાન પોષી પૂનમે થાય છે અને મહાકુંભ મેળાના પ્રારંભથી જ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર મોટી સંખ્યામાં ઉમટી રહ્યું છે અને મહાશિવરાત્રિ સુધી આ મેળો ચાલનાર છે, જ્યાં વિશ્વમાંથી લોકો ઉમટી પડનાર છે। ભરૂચ જિલ્લામાં વિવિધ ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસો મારફતે ભરૂચ જિલ્લામાંથી યાત્રિકો મહાકુંભ મેળાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં જઈ રહ્યા છે। 144 વર્ષ બાદ આવેલા મહાકુંભ મેળાનો લાભ મોટા પ્રમાણમાં લોકો લઈ રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં મહાકુંભ મેળાનો લાભ લોકો લઈ રહ્યા છે તેવું યાત્રિકો કહી રહ્યા છે। ટ્રાવેલ્સમાં અહીંયા પ્રયાગરાજ આવ્યા છે, ત્યાં વ્યવસ્થા ખૂબ સરસ છે અને આ જે બધું આમ તેમ બધી જે અફવા છે એ અફવાથી કોઈ ગભરાવાની જરૂર નથી। અહીંયા એકદમ સરસ રીતે જઈ શકાય છે અને તમે જે પણ ઘાટ પર જવું હોય ત્યાં ફૂલ વ્યવસ્થા છે। તમને વાહન વ્યવસ્થિત મળી રહે છે, વ્યવસ્થિત રિટર્ન આવવા માટે પણ મળી રહે છે, ચા પાણીની પણ પૂરેપૂરી સગવડ છે, એટલે કોઈ રીતની ગભરાવાની જરૂર નથી। ટ્રાવેલ્સમાં આવ્યા છે, ભરૂચથી આવ્યા છે। હા, અને અહીંયા જે વ્યવસ્થા છે એકદમ ફર્સ્ટ ક્લાસ છે। બધાને રિક્ષા મળે છે, જવા માટે ઘાટ પર સ્નાન કરવા માટે બધી સુવિધા છે, કોઈ અડચણરૂપ છે નથી, બધું એકદમ સારું છે, કોઈ ગભરાવાની જરૂર નથી। આ જે બધું બતાવવામાં આવે છે એ ખોટું છે અને અફવા છે બધી, બધાથી જઈ શકાય છે। તમે આવો બધા અને એનો લાભ લો। નવા લોકોને આવવા માટે કુબેર ટ્રાવેલનો કોન્ટેક્ટ કરે।